हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति वेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाना नंबर 92 मंत्र 8 न चक्षुषा गृह्यते नापि वाचा नान्यर्देवैस्तपसा कर्मणा वा नान्यर्देवैस्तपसा ज्ञानप्रसादेन विशुद्धसत्त्वः ततस्तु तं पश्यते निष्कलं ध्यायमानः चौथी लिटी पहले खींच करी यस्मात् न चक्षुषा गृह्यते केनचिदपि अरूपत्वात् न अभिगृह्यते वाचा अनभिधेयत्वात् न च अन्यैः देवैः इतर इन्द्रियैः तपसः सर्वप्राप्तिसाधनत्वेऽपि न तपसा गृह्यते तथा वैदिकेन अग्निहोत्रादिकर्मणा
પ્રસિદ્ધ મહત્વેનાપી ન ગૃહ્યતે કિમ પુનઃ તસ્ય ગ્રહણે સાધનમ ઇતિ આહ જ્ઞાન પ્રસાદેન આત્મ અવબોધન સમર્થમ અપી સર્વ પ્રાણીનામ જ્ઞાનમ સ્વભાવેન સર્વ પ્રાણીનામ જ્ઞાનમ બાહ્ય વિષય રાગાદિ દોષ કલુષિતમ અપ્રસન્નમ અશુદ્ધમ સન ન અવબોધયતિ નિત્યમ સન્નિહિતમ અપી આત્મતત્વમ મલ અવનદ્ધમ ઇવ આદર્શનમ વિલુલિતમ ઇવ સલિલમ ન ચક્ષુષા ગૃહ્યતે. ગઈકાલે જોયું આંખ દ્વારા એના દર્શન થઈ શકે નહીં. ગીતામાં પણ ભગવાન શું કહે છે? અવ્યક્તોયમ. આ આત્મા કેવો છે? અવ્યક્ત, એટલે કે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકાય નહીં. ન વાચા, વાણી દ્વારા પણ આત્મગ્રહણ કરી શકાય એમ છે જ નહીં. કેમ? કે વાણી જે વર્ણન કરી શકે છે એના ક્ષેત્રમાં આ આત્મા આવી શકે એમ છે જ નહીં. જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ. તો જે વસ્તુ ઇન્દ્રિયથી ગ્રહણ નહીં થાય, વાણીથી જેને આપણે વર્ણન કરી શકીએ નહીં, વાણીથી જેને આપણે ગ્રહણ કરાવી શકીએ નહીં, ન તપસા. જે વસ્તુ આપણા સામર્થ્યની બહારની વસ્તુ છે એને તપશ્ચર્યા દ્વારા પણ આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે શંકરાચાર્યજી કે છે સર્વ પ્રાપ્તિ સાધનત્વેપી. આ આત્મા કેવો છે? સર્વ પ્રકારની પ્રાપ્તિ આ તપશ્ચર્યા દ્વારા આપણે કરી શકીએ છીએ. જો આપણા પુરાણોમાં, ઇતિહાસમાં વાંચીએ જ છે. જો રાવણે 1000 વર્ષનો તપશ્ચર્યા કરી. તપશ્ચર્યાથી શું પ્રાપ્ત ન થઈ શકે? આ જગતની અંતર્ગત અનેક વસ્તુઓ આપણે આ જગતમાં તપશ્ચર્યા દ્વારા પ્રાપ્ત કરી શકાય. એટલે તપશ્ચર્યાનો મહિમા દર્શાવતા કે છે યદ દુષ્કરમ. શ્લોક છે, જો અહીંયા નથી. દુષ્કર એટલે કે જેને કરવું અઘરું છે. યદ દુષ્કરમ યદ દુરારાધ્યમ, જેની આરાધના કરવી અઘરી છે. યદ દુરાપમ, જેને પ્રાપ્ત કરવું અઘરું છે. યચ્ચ દુરતરમ, જે અત્યંત દૂર છે, અત્યંત કઠિન છે. તત્સર્વમ તપસા લભ્યમ તપોહિ દુરતિક્રમ. જે કરવું અઘરું છે, પ્રાપ્ત કરવું અઘરું છે, જેની આરાધના કરવી અઘરી છે, પરમાત્માને પ્રસન્ન કરવા અઘરા છે, પણ આ બધી વસ્તુ જે છે એ બધી વસ્તુ કોનાથી? તપસા લભ્ય. તપશ્ચર્યા દ્વારા બધું જ કરી શકાય. તપશ્ચર્યાનો બહુ મોટો મહિમા છે. તપશ્ચર્યા દ્વારા કોઈ પણ વસ્તુ આપણે સિદ્ધ કરી શકીએ ને. એટલે શંકરાચાર્યજી કહે છે સર્વ પ્રાપ્તિ સાધનત્વેપી. સર્વની પ્રાપ્તિ માટેનું એ સાધન હોવા છતાં પણ ન ગૃહ્યતે. આ બ્રહ્મ તત્વ જે છે એને આ તપશ્ચર્યા દ્વારા પણ આપણે ઉપલબ્ધ પ્રાપ્ત કરી શકીએ એમ છે જ નહીં. જો તપશ્ચર્યા જે આપણે જેને કહીએ છીએ એ અનેક પ્રકારની જે તપશ્ચર્યાઓ જે છે એ તપશ્ચર્યા જે છે એ બધી તપશ્ચર્યા ભલે આપણે કરીએ. જો એટલે જ ભગવાન પણ ગીતામાં કહેતે ન વેદેશુ યજ્ઞેશુ તપસ્સુ દાનેન. ગીતામાં ભગવાન શું કહે? ન વેદેન ન તપસા ન દાનેન ન યજ્ઞેન. આ બહુ સમજવાની વસ્તુ. દાન કહીએ, તપશ્ચર્યા કહીએ, વેદનું જ્ઞાન કહીએ, કર્મ કહીએ, આ બધા કર્મ છે. તપશ્ચર્યા પણ શું છે? કર્મ જ છે. ભગવાને આપણને 3 પ્રકારના કરણ સાધન આપ્યા છે. શરીર છે, વાણી છે અને મન છે.
તો શરીર, વાણી અને મન દ્વારા 3 પ્રકારના કર્મ આપણે કરી શકીએ. શારીરિક કર્મ, વાચિક કર્મ અને માનસિક કર્મ. તપશ્ચર્યા કેવું છે? માનસિક કર્મ. અને જો છેવટે કર્મ જ છે તો કર્મથી કોઈ પણ પ્રકારે બ્રહ્મ જ્ઞાન થઈ શકે એમ છે જ નહીં. ન કર્મણા, કાલે જોયું, કર્મ તો શું છે? પેલી અવિદ્યાનો વિરોધી નથી, અવિદ્યાનો પૌત્ર છે. અવિદ્યાનો પૌત્ર જે છે એ દાદી અવિદ્યાની નિવૃત્તિ કરી શકે એમ છે જ નહીં. કાર્ય ક્યારેય કારણની નિવૃત્તિ નહીં કરે. એટલે કે છે ન તપસા ન અન્યૈ દેવૈ. અન્યૈ દેવૈ એટલે કે આ બાકીની જેટલી બધી ઇન્દ્રિયો છે, જો ઇન્દ્રિયોને દેવ કહેવામાં આવે. અસમજ. દેવ શબ્દ જે છે એ દિવ્ય અને દેવ બંને એક જ છે. જો સમજો, દિવ ધાતુ પરથી આવે, દિવ ધાતુ પરથી દિવ્ય બન્યું, દિવ ધાતુ પરથી દેવ. જે દ્યોતનાત્મક છે, જ્યોતિષ સ્વરૂપ છે, પ્રકાશ છે. આ ઇન્દ્રિયો પણ કેવી છે? પ્રકાશ, જ્યોતિષ સ્વરૂપ છે. અને ઇન્દ્રિય જ્યોતિ કહેવામાં આવે. શાસ્ત્રમાં શું કહેવામાં આવે? ઇન્દ્રિય જ્યોતિ. ઇન્દ્રિય જ્યોતિ જે છે ને, આપણને એમ લાગે જ્યોતિ એટલે માતાજી કઈ પ્રકાશ દેખાવો જોઈએ, તો કઈ પ્રકાશ દેખાતો જ નથી. સમજ, તમને આ પુષ્પ દેખાય છે, આ પુષ્પ તમે જોઈ શકો છો, પણ સામાન્ય રીતે આપણી સમજ એવી છે કે સૂર્યના પ્રકાશમાં એ પ્રકાશિત થયું અને એટલા માટે હું જોઉં છું. પણ ધારો કે રાત્રિનો સમય છે અને તમે કોઈકને પેલા ઓરડામાં મોકલો, જા તો પેલા ત્યાંથી લઈ આવતો, તો ત્યાં જઈને પછી શું કે છે? મમ્મી અહીંયા તો અંધારું છે. જા સાંભળજો ભાઈ, તો અંધારું એને જોયું કે નહીં જોયું? કયા પ્રકાશમાં અંધારું જોયું? સૂર્યના પ્રકાશમાં. કયા પ્રકાશમાં એ અંધારું તમે જોયું? એને શું કહેવાય? ઇન્દ્રિય જ્યોતિ. આ આંખમાં એ જ્યોતિ છે, એ પ્રકાશ છે જે પ્રકાશને પણ પ્રકાશિત કરે, અંધકારને પણ શું કરે છે? પ્રકાશિત કરે છે. તમે અંધકાર જુઓ છો એનો અર્થ શું થયો? એને પ્રકાશિત કરનાર કંઈક તો હોવું જ જોઈએ. એ કયું છે? ઇન્દ્રિય જ્યોતિ. અને એટલા માટે આ ઇન્દ્રિયને શું કહેવામાં આવે? દેવૈ અન્યૈ દેવૈ. શંકરાચાર્યજી કહે છે અન્યૈ દેવૈ અન્ય ઇતર ઇન્દ્રિયૈ, કે બાકીની બધી જે ઇન્દ્રિયો જે છે એ બધી ઇન્દ્રિયો દ્વારા પણ આત્માને આપણે ગ્રહણ કરી શકીએ એમ છે જ નહીં. ન તપસા, આ તપશ્ચર્યા દ્વારા પણ આત્મા ગ્રહણ થઈ શકે એમ છે જ નહીં. ન કર્મણા, શંકરાચાર્યજી કે છે અહીંયા તપશ્ચર્યા પણ કર્મ છે, પણ કર્મનો એક વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને એટલા માટે કર્મ અહીંયા કઈ રીતે લેવાનું? વૈદિકે અગ્નિહોત્રાદિ કર્મણા પ્રસિદ્ધ મહત્વેનાપી. અગ્નિહોત્ર કર્મ આપણે અહીંયા જોઈ ગયા પહેલા મુંડકમાં, કે વેદમાં સૌથી સરળ અને નાનામાં નાનું જે કર્મ જે છે ને, અગ્નિહોત્ર કર્મ કહેવામાં આવે. આપણે તો એ જ અઘરું લાગે આ સમજજો. કેમ? 3 કાળમાં સંધ્યા વંદના કરવાની, એટલું જ નહીં, પૂનમને દિવસે વિશેષ આહુતિ આપવાની, અમાસને દિવસે વિશેષ આહુતિ આપવાની, વિશેષ પ્રકારનો અગ્નિ હોવો જોઈએ. જો અગ્નિહોત્ર કર્મ જોઈ કે અદક્ષિણમ અદર્શ પૂર્ણમાસમ, રોજ તમે સંધ્યા વંદના કરો છો, રોજ અગ્નિહોત્રાદિ કર્મ કરો છો, પણ જો પૂર્ણિમાને દિવસે આહુતિ નહીં આપવામાં આવી, અમાસને દિવસે જો આહુતિ આપવામાં નહીં આવી, તો એ અગ્નિહોત્ર કર્મનું કર્મફળ ઉત્પન્ન થતું નથી. પણ એક અગ્નિહોત્ર કર્મ જે છે એ સૌથી સરળ છે વેદમાં, અને અગ્નિહોત્ર કર્મ છે, પછી બાકીના બધા કર્મ છે. અને અગ્રમાં અગ્ર આપણે જે કર્મ કહીએ, અશ્વમેધ યજ્ઞ, રાજસૂય યજ્ઞ,
અશ્વમેધ યજ્ઞ એટલે કે તમારો જે ઘોડો હોય, રાજાનો જે ઘોડો હોય, એ ઘોડાને શું કરતો? આ બધું રામાયણમાં આપણે જોઈ ગયા. અને પછી એ બધા રાજ્યને વિજય મેળવ્યા પછી પેલી અગ્નિ હવન કરવામાં આવે. જો રામ ભગવાને પણ અશ્વમેધ યજ્ઞ કર્યો, પણ સીતા માતાની જરૂર પડી. સીતા માતા હતા નહીં તો શું કરવામાં આવ્યું? સોનાના સીતા માતાની મૂર્તિ મૂકવામાં આવી. રાજસૂય યજ્ઞ. યુધિષ્ઠિર પાસે ભગવાને મહાભારતના યુદ્ધ પછી 3 વાર રાજસૂય યજ્ઞ કર્યા. અનેક પ્રકારના યજ્ઞ. પુત્ર અહીંયા આપણે ત્યાં નથી, શાંતિ છે. એટલે દક્ષિણમાં લોકો બ્રાહ્મણો કંઈક એવું વિચિત્ર કરાવે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ. આજે પેલા ટેસ્ટી બેબી નું જાહેરાત આપે ને, એમ પેલા બ્રાહ્મણો પેલા પુત્ર કામેષ્ટિ ની જાહેરાત કરે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ જે છે એ વ્યક્તિગત યજ્ઞ છે. વ્યક્તિએ પોતે કરવાનું. કેટલાક સર્વના કલ્યાણ માટે હોય. રાજસુ યજ્ઞ શાના માટે છે? સંપૂર્ણ રાજ્યના કલ્યાણ માટે છે. અશ્વમેધ યજ્ઞ શાના માટે છે? રાજા પોતાનું મહત્વ પુરવાર કરે એના માટે અશ્વમેધ યજ્ઞ છે. જો આ સમજ. એ જ રીતે પુત્ર કામેષ્ટિ યજ્ઞ જે છે એ વ્યક્તિગત યજ્ઞ છે. વ્યક્તિને પુત્રની ઈચ્છા છે, બાળક સંતાનની ઈચ્છા છે, અને સંતાનની ઈચ્છા માટે શું કરે છે? આ યજ્ઞ કરાવે. વ્યક્તિગત છે. દક્ષિણમાં તમે જાઓ તો સમૂહમાં પુત્ર કામેષ્ટિ જો આ વિચાર છે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ સમૂહમાં કરવાનો હોય. આ બધા અગ્રહ છે. એટલે શંકરાચાર્યજી કહે છે આ અગ્નિહોત્ર થી શરૂ કરીને આદિ, જો આદિ એટલે પ્રારંભ, અગ્નિહોત્ર કર્મ જે છે ત્યાંથી પ્રારંભ કરીને અશ્વમેધ યજ્ઞ, રાજસૂય યજ્ઞ, પુત્ર કામેષ્ટિ, આમાં અનેક પ્રકારના શ્રેષ્ઠ કર્મ છે. અને કર્મનું મહત્વ આપણને વેદમાં જણાવવામાં આવે જ છે. પ્રસિદ્ધ મહત્વેનાપી, એની મહત્તા આપણને પ્રસિદ્ધ જ છે. અને આટલા મહાન કર્મ હોવા છતાં પણ ન ગૃહ્યતે, કર્મ દ્વારા પણ આ આત્મ તત્વ, બ્રહ્મ તત્વ આપણે ગ્રહણ કરી શકીએ એમ છે જ નહીં. તો પછી કરવાનું શું? આંખથી દર્શન થઈ શકે નહીં, વાણીથી વર્ણન થઈ શકે નહીં, ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થઈ શકે નહીં, તપસ્યાથી કઈ થઈ શકે નહીં, કર્મથી પણ થઈ શકે નહીં. એનો અર્થ શું? આપણા હાથમાં જેટલા પણ પ્રયત્ન સાધન છે આ બધા સાધનોને શ્રુતિ માતાએ શું કરી દીધું? ઉડાડી દીધા. તો કે મહારાજ કરવું શું? જ્ઞાન પ્રસાદેના. જો આ બહુ મહત્વનું છે. હું તમને જે વારંવાર કહેતી રહું છું, ખરેખર સાધના કરવી હોય ને તો આ કરવાની. તમારા મનને પ્રસન્ન રાખો. મનને પ્રસન્ન રાખવું અઘરું છે. સૌથી અઘરી વસ્તુ આ જગતમાં જો હોય તો કઈ છે? મન પ્રસન્ન રહેતું જ નથી. પણ માતાજી ક્યાંથી રહે? કેમ? એક શાંત હોય તો 10 તૂટે. પેલા પતિને સંભાળે તો બાળકોને સંભાળે તો કામવાળી સંભાળે તો 12 ઇંચ વરસાદ પડી ગયો. કંઈક ને કંઈક શું હોય? માતાજી આપણે વરસાદ પડે એટલે લાઈટ ગઈ. કંઈક ને કંઈક શું છે? ચાલતું જ રહે. માતાજી આવી પ્રતિકૂળતામાં તમે વિચારો કે અમે મારા મનને શું રાખીએ? પ્રસન્ન રાખીએ. જો વારંવાર કહું, ગમે એટલી સિદ્ધિ મેળવો, ગમે એટલી સંપત્તિ મેળવો, કરોડની સંપત્તિ હોય ને 5 કરોડની સંપત્તિ હોય, પણ જો તમારું મન પ્રસન્ન નહીં હોય ને તો આ 5 કરોડની સંપત્તિ પણ તમારા માટે શું છે? નિષ્ફળ છે, વ્યર્થ છે. આ સમજો, નકામું છે. તમારું મન પ્રસન્ન રહી શકે છે કે નહીં? અઘરું જ છે. પણ
મનની પ્રસન્નતાને, તો ગઈકાલે પણ મેં કીધું, મનની પ્રસન્નતાને બાહ્ય પરિસ્થિતિ સાથે કોઈ સંબંધ નથી. આ સમજજો. સંપૂર્ણ ગીતામાં ભગવાન આ જ કહે છે, તમારી મનની પ્રસન્નતા જે છે એને બાહ્ય પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય એની સાથે કોઈ સંબંધ નથી. તમારા મનને અપ્રસન્ન કરનાર જે છે એ બહારની પરિસ્થિતિ નથી. રાગ દ્વેષ આપણને દુઃખી કરનાર કોણ છે? આપણને અપ્રસન્ન રાખનાર કોણ છે? રાગ દ્વેષ. આપણા રાગ દ્વેષ જ આપણને ઊંચા નીચા કરતા જ રહે છે. આપણા જ રાગ દ્વેષ. આ મને ગમે, આ મને ન ગમે, આ જ કરવાનું, આ નહીં કરવાનું, આ જ ખાવાનું, આ નહીં 25 જાતની માથાકૂટ. જો આ કેટલીક વસ્તુ સારી છે, પછી એને તમે પછી જીવનનું લક્ષ્ય બનાવો ને, એટલે તમે તો દુઃખી થાવ, આજુબાજુ વાળાને દુઃખી કરો. આ સમજો. આ આયુર્વેદ સારી વસ્તુ છે. પછી આખો દિવસ સવાર પડે ત્યાંથી પેલો આયુર્વેદ નું ખેંચતો ફરે ને. આયુર્વેદમાં કીધું આટલું પાણી પીવાનું, આયુર્વેદમાં કીધું અરે ભાઈ તું મુખની બાજુ શાંતિથી ખા, તને બીજાને ખાવા દે. એવું જ આ યોગાનું. એક વાર પેલું યોગાનું ભૂત ચડે ને એના પર, પછી સવારથી ઉઠે ત્યાંથી શું કરતો હોય? તું બેસ ને શાંતિથી. આમ નહીં બેસવાનું ને આમ નહીં કર, અને પણ તું શાંતિથી બેસ. લોકો કઈ જાત પ્રાણાયામ નું ભૂત ચડે પછી પ્રાણાયામ જ કરતો રહે. પેલો મુંબઈનો કમિશનર ખેરના રામદેવ બાબાએ જયારે શરૂ કર્યો પછી એ ગયો, પછી એને એમ થયું કે બહુ સરસ છે, અરે લાગી પડ્યો. જાવ પ્રાણાયામ જ કરતો ફરે. રામદેવ બાબા કહે છે કે કોઈ પણ પ્રાણાયામ કરો 10 મિનિટ કરવાનું. જો વિચાર, ભલે દિવસના 3 વાર કરો, પણ કરવાનું કેટલું? 10 મિનિટ. પેલો લાગી પડ્યો ખેરનાર. જો સમજ, અડધો કલાક શું કરે? પ્રાણાયામ કરે. 6 મહિના પછી એવો માંદો પડ્યો, પણ જસલોકમાં 1 મહિનો રહેવું પડ્યું. તો ડોક્ટરે વિચાર કરે કે આને થઈ શું ગયું? અતિશયોક્તિ. કે જો ગઈકાલે કે અતિ સર્વત્ર વર્જયે. યોગ પણ સારું છે, આયુર્વેદ પણ સારું છે, બધું જ સારું છે, પણ આપણને એનું ભૂત ચડે. જો એવું જ આ રેકી ને એનું છે. આ સમજો. પેલો રેકી કરવા જાય પછી આખો દિવસ એને રેકી જ દેખાય. રેકી જાત જાતનું કરતા એ લોકો. હા, અહીંયા જે બધાને નકારવામાં આવ્યું ને એમાં આ બધી વસ્તુ પણ નકારેલી છે. આ સમજો. ગમે એટલા યોગ કરો ને, ગમે એટલા શીર્ષાસન કરો ને, ગમે એટલા ધ્યાન કરો, ન ગ્રહ્ય તે એક જ ઉપાય છે. કયો? જ્ઞાન પ્રસાદેન. શંકરાચાર્યજી આ પ્રસાદ શબ્દની બહુ સુંદર વ્યાખ્યા આપે. જો જ્ઞાન એટલે આત્મ અવબોધન. જ્ઞાનનો અર્થ શું થાય? આ જ્ઞાન એટલે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન, આત્મ અવબોધન સમર્થમ. જ્ઞાન એટલે કે આપણી બુદ્ધિ. અહીંયા જ્ઞાનનો અર્થ શું કરવાનો છે? બુદ્ધિ. જ્ઞાયતે અનેન ઇતિ જ્ઞાનમ. જેના દ્વારા જ્ઞાન થાય એને પણ જ્ઞાન કહેવામાં આવે. અને જેના દ્વારા એમ કહીએ એનો શું થાય? સાધન છે. તો કે આ જ્ઞાનનું સાધન કયું છે? આ બુદ્ધિ છે. બુદ્ધિ કેવી છે? આત્મ અવબોધન સમર્થમ અપી. આ તમારી બુદ્ધિમાં સામર્થ્ય છે. શાનું સામર્થ્ય છે? આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું સામર્થ્ય જન્મથી બધાની બુદ્ધિમાં છે. જો હું વારંવાર તમને કહું કે તમારા જીવનનું લક્ષ્ય પરમાત્મા છે. તમારું પ્રારબ્ધ ગમે તેવું હોય એ પ્રારબ્ધમાં પણ તમે પરમાત્માની પ્રાપ્તિ કરી શકો, કારણ કે આ એક મનુષ્ય શરીર જ છે જેમાં આ આત્મજ્ઞાન શક્ય છે. તો સંપૂર્ણ વ્યવસ્થા જેને આપણે કહીએ ને, સંપૂર્ણ જે સૃષ્ટિ બ્રહ્માંડ જે છે એ સંપૂર્ણ બ્રહ્માંડ એક વ્યવસ્થા છે. ત્યાં સમજો. એ જે વ્યવસ્થા જે છે એમાં ભગવાન અનેક પ્રકારની યોનિઓ પ્રાપ્ત કરાવે છે. જો સાંજે જોઈએ જ છે આપણે.
કલ્પાદો વિસૃજામિ પુનઃ પુનઃ, કલ્પક્ષયે કલ્પનો પ્રારંભ થાય ત્યારે ફરી ફરી આ બધાને હું શું કરું છું? ઉત્પન્ન કરું છું, સર્વનું સર્જન કરું છું અર્જુન. અને કલ્પક્ષય થાય ત્યારે હું શું કરું છું? આ બધાનો નાશ કરું છું. આ ભગવાનની એક બ્રહ્માંડમાં એક વ્યવસ્થા છે. એ વ્યવસ્થામાં 84 લાખ યોનિઓ છે. 84 લાખ યોનિઓ હોવા છતાં પણ, અને એમાં કેટલીક નિકૃષ્ટ યોનિઓ છે, પણ કેટલીક યોનિઓ કેવી છે? ઉત્કૃષ્ટ યોનિઓ છે. દેવતાઓની યોનિઓ છે, બ્રહ્માજી છે, આ બધી ઉત્કૃષ્ટ યોનિઓ, શ્રેષ્ઠ યોનિઓ છે. પણ કઠોપનિષદમાં જયારે ત્રીજા વરદાન તરીકે નચિકેતાએ કહ્યું કે આત્મ તત્વ શું છે? શરીર પડે છે તો શરીરનું મૃત્યુ થયા પછી કંઈક રહે છે કે નથી રહેતું? એટલે યમરાજે વિચાર કર્યો કે આ આવા નાના બાળકને આત્મજ્ઞાનની શું ચર્ચા કરવી? એટલે એને પહેલું શું કીધું? દેવૈહિ વિચિકિત્સિતમ. હે નચિકેતા, દેવતાઓ જે શ્રેષ્ઠ યોની છે, શ્રેષ્ઠ સૂક્ષ્મ શરીર છે, એમને માટે પણ આ બ્રહ્મ જ્ઞાન કેવું છે? દુર્લભ છે. પેલું બાળકને જો સમજ, બાળકને જે ના પાડીએ ને એ શું કરે? પડીને જ બેસે. જો એટલા માટે કહું, બાળકને ઉછેરવું હોય ને તો પહેલી વસ્તુ, જો બાળકને ખરેખર પ્રેમથી ઉછેરવું હોય અને એક શ્રેષ્ઠ મનુષ્ય બનાવવો હોય તો પહેલી વસ્તુ એ કરવી પડે કે બાળકને ના પાડતા બંધ કરવી પડે. સવારે ઉઠે ને ત્યાંથી જ બાળકને આપણે શું કરતા હોઈએ? ના તો નહીં પકડ, બેસી જાય. આખો દિવસ આપણે બાળકને શું કરતા ફરીએ? ના. પછી એ આપણને ના કે ત્યારે દુઃખ લાગે. જો શું છે, બાળક એટલે ના પાડો ને એ પલ્લું કરે. એ પણ નચિકેતાને જેવું કીધું ને, ના 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 આ તો દેવતાઓ માટે પણ દુર્લભ છે. નચિકેતા કે જો દેવતાઓ માટે દુર્લભ છે તો મને હવે જોઈએ જ, આ જ્ઞાન જોઈએ, બીજું જોઈએ જ નહીં. એટલા માટે શંકરાચાર્યજી પણ શું કે છે? દુર્લભમ ત્રયમેવ તત. આ સંપૂર્ણ બ્રહ્માંડમાં આ ત્રણ વસ્તુ દુર્લભ છે. મનુષ્યત્વમ, આ મનુષ્ય શરીર મળવું અને એમાં મનુષ્ય બનીને રહેવું અઘરું છે. મનુષ્ય શરીર તો મળી જશે, જો આ સમજો. મનુષ્ય નથી કીધું, મનુષ્યત્વમ. જો એટલે કલાપી શું કહી ગયા? હું માણસ થાવ તોય ઘણું. માણસ કોને કહેવાય? જે પોતાની કર્મની સ્વતંત્રતાનો સદુપયોગ કરવા સમર્થ છે, એને માણસ કહેવાય. જે પોતાના રાગદ્વેષના વશમાં રહીને જીવન જીવી રહ્યો છે એ માણસ નથી. આ સમજો. મનુષ્યત્વમ, આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું. બીજું કયું દુર્લભ છે? મુમુક્ષુત્વમ. મનુષ્ય શરીરમાં આવ્યા પછી મોક્ષની ઈચ્છા થવી પણ શું છે? દુર્લભ જ છે. એટલે જ કહું, આ સંસ્કાર ને આસ્થામાં તમે જુઓ ને કે કેટલાય પ્રકારની કથાઓ ચાલી રહી છે, અને એ કથામાં તમે માણસો જુઓ ને, 1000 ને 5000 10,000 માણસો બેઠા હોય. લોકોને કથા સાંભળવામાં મજા આવે. અને કથાકારો તમે જુઓ ને, કથા કરવા કરતા શું કરતા હોય? 2 મિનિટ નહીં થાય એટલે ભજન, 2 મિનિટ નહીં થાય એટલે ભજન. જાશું પછી ભજનમાં એવું ધૂન ચલવે ને આખું પેલું બધા ઉભા થઈને શું કરતા હોય? નાચતા. અને આવેશ કહેવાય. જાશું આ બધા કથાકારો જે છે ને, એ કથાકારો બધાના મનને એવા આવેશમાં લાવે અને પછી એવા નચાવે બધાને. આટલા બધા લોકો બેઠા હોય ને, આપણને જો માતાજી કેટલા લોકો છે. એવાને એને પૂછ્યા કેટલાને મોક્ષની ઈચ્છા છે. ધ્રુવની સાથે થયું ને, આપણે ભાગવતમાં જોઈ કે ધ્રુવ મહારાજ ને પેલા વિષ્ણુદૂત વૈકુંઠ લોકમાં લઈ જવા માટે આવ્યા. ધ્રુવ મહારાજ પ્રજાપ્રિય હતા. એટલે કે નહીં હું એકલો નહીં આવું, મારી પ્રજા નહીં લઈ લો.
એટલે વિષ્ણુદૂત કે વાંધો નહીં, કેમ અમારું પુષ્પક વિમાન ફોલ્ડિંગ છે, જેટલા લેવા એટલે લઈ લો. કેટલા ગયા ધ્રુવ મહારાજ સાથે? ધ્રુવદૂત કે પેલો વિષ્ણુદૂત કે કઈ નહીં, આ બેઠા તમારા મહેલમાં આરામથી જાય, લઈ આવો જેટલા લઈ આવો. કેટલા ગયા? એટલે ધ્રુવ મહારાજ એકલા પાછા આવ્યા. એટલે વિષ્ણુદૂત કે જઈએ, હા જઈએ. મુમુક્ષુત્વમ, સંસાર પ્રત્યે વૈરાગ્ય કેળવીએ અને સંસારમાંથી મુક્ત થવા માટેની ઈચ્છા કરીએ. મુમુક્ષુ દુર્લભ છે. અને ધારો કે પણ મોક્ષની ઈચ્છા થઈ, જો આ વિચારજો, અહીંયા આપણને આ પ્રવચન સાંભળવા મળે ને એટલે આપણને મહત્વ લાગતું, પણ કેટલાક લોકો છે જેને આ ઈચ્છા છે પણ એની પાસે શું છે? શાસ્ત્ર શ્રવણના વ્યવસ્થા નથી. મહાપુરુષ સંશ્રય, એ મહાપુરુષ પાસે બેસીને શાસ્ત્ર શ્રવણ કરવું પણ કેવું છે? અઘરું જ છે. અને શાસ્ત્ર શ્રવણ કર્યા પછી પણ શું છે? શ્રુત્વાપી છે ન વેદ કશ્ચિત. મનુષ્ય શરીર મળ્યું, મોક્ષની ઈચ્છા થઈ, મહાપુરુષનો સંશય થયો, શાસ્ત્ર શ્રવણ પણ કરી રહ્યો છે. એનો અર્થ શું થયો? મોક્ષ માટેની બાહ્ય જેટલી ભગવાન વ્યવસ્થા કરી આપે છે એટલી વ્યવસ્થા તો ભગવાને શું કરી જ આપી છે. જો આ સમજો, ભગવાન તો તમને બહારથી બધી અનુકૂળતા કરી આપે છે, અને છતાં પણ શું છે? બીજા અધ્યાય ભગવાન શું કહે છે? શ્રુત્વાપી ચ ન વેદ કશ્ચિત. શાસ્ત્ર શ્રવણ કર્યા પછી પણ કેટલાક એવા નંગ હોય છે જેને બ્રહ્મ જ્ઞાન થતું નથી. એટલે જ શંકરાચાર્યજી બહુ સરસ કે પૌન પુણ્યેન શ્રવણમ કુર્યાત આત્મા વારે શ્રોતવ્ય. શ્રવણ એ પ્રમાણ છે, અને જો શ્રવણ પ્રમાણ છે તો આપણે એક જ કામ કરતા રહેવાનું. શું કરવાનું? શ્રવણ કરતા રહેવાનું. ક્યારે જ્ઞાન થશે ને એ ભગવાન પર છોડી દેવાનું, ક્યારે મોક્ષ મળશે ને એ ભગવાન પર છોડી દેવાનું. આપણું કામ શું છે? કર્મણી એવ તવ અધિકાર. કર્મની આપણી સ્વતંત્રતા છે, અને એ કર્મની સ્વતંત્રતાના આધારે આપણે શાસ્ત્ર શ્રવણ કરતા રહીએ. દુર્લભમ ત્રયમેવ તત. મહાત્મા પણ મળી જશે, પણ એ મહાત્મા મળ્યા પછી પણ મહાત્મા તમને શાસ્ત્ર શ્રવણ કરાવે કે યોગાસન કરાવે કે રેખી કરાવે ને. એટલે જ કહું, મારી સાથે પેલા કુંભ મેળામાં આવવાનું. કુંભ મેળો એટલે અનેક પ્રકારના મહાત્માઓ. તમે ત્યાં જુઓ ને તો કેટલા પ્રકારના મહાત્માઓ છે, કેટલાય પ્રકારના સંપ્રદાય છે. અને આ કથા ચાલે ને પેલી કથા ચાલે ને આ ભજન ચાલે, કેટલું ચાલતું. પણ એમાં શાસ્ત્ર ચિંતન કરનારા કેટલા? શાસ્ત્ર શ્રવણ કરાવનારા કેટલા? સમજો, આ ભગવાને આપણને જ્ઞાન, આ બુદ્ધિ તો આપી, જે કેવી છે? આત્મ અવબોધન સમર્થમ અપી. અપી એટલે છતાં. આ બુદ્ધિ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સમર્થ હોવા છતાં પણ, જો વિચાર, બુદ્ધિમાં એ સામર્થ્ય છે જ. કોઈ પણ વ્યક્તિને જ્ઞાન થઈ શકે. જો આ સમજો, એવું માનવાનું નહીં માતાજી અમારે બધા કશું કોઈ ફરક પડતો નથી. પ્રશ્ન જે છે કયો છે? સમર્થમ અપી સ્વભાવેન સર્વ પ્રાણીનામ જ્ઞાનમ. સ્વભાવથી જ સર્વ પ્રાણીઓના જે જ્ઞાન જે છે, આ બુદ્ધિ જે કેવી છે? સમર્થ છે. પણ પ્રશ્ન ક્યાં છે? બાહ્ય વિષય રાગાદિ દોષ કલુષિતમ અપ્રસન્નમ અશુદ્ધમ. ગોળ ફરીને ત્યાં જ આવીને ઉભું રહી જાય. તમે તમારી જાતને ગમે એટલા ડાયા પુરવાર કરો ને, એ સમજો, પણ જ્યાં સુધી રાગ અને દ્વેષને અનુકૂળતા છે ને ત્યાં સુધી જ બધા ડાયા છે. આ સમજો. જ્યાં રાગ દ્વેષના વિરુદ્ધમાં કંઈક થયું ને, પછી માણસને જોવા જેવો થાય. જો એટલા માટે જ કહું કે અનુકૂળતા હોય ને ત્યારે તો બધા જ ધર્મનિષ્ઠ હોય છે. પ્રતિકૂળતામાં ધર્મનિષ્ઠ કેટલા છે? જો એટલે હું તમને કહું, આ જેટલા પણ પુરાણ જે છે, સમજો,
ઇતિહાસ અને પુરાણ એટલે કે રામાયણ, મહાભારત કે પુરાણમાં જે ચર્ચા જે છે એ ચર્ચા શાની છે? જેટલી અનુકૂળતાની ચર્ચા છે ને એ સંક્ષેપમાં છે. રામાયણ તમે લો, પેલો અશ્વમેધ યજ્ઞની ચર્ચા વિસ્તારથી છે. પછી પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવામાં આવ્યો, રામ જન્મ થયો, 4 ભાઈઓનો જન્મ થયો, 12 વર્ષના થયા, ગુરુકુળમાં મોકલ્યા, ગુરુકુળમાંથી આવી ગયા, બધું સંક્ષેપમાં જા સમજતો. જયારે જીવન સીધી લીટી પર ચાલતું હોય ને ત્યારે કઈ બહુ વિચાર કરવાનું હોય નહીં. પણ જ્યાં વિશ્વામિત્રએ આવીને કહ્યું મને તમારા 2 બાળકો આપો, જ્યાં પેલી પ્રતિકૂળતા આવી, દશરથને પણ શું થઈ ગયું? જ્યાં સુધી એમના રાગ દ્વેષ પ્રમાણે હતું બધું જ બરાબર હતું, પણ જ્યાં રામ અને લક્ષ્મણને માગવા આવ્યા અને શું થઈ ગયું? દુઃખી થઈ ગયા. એટલે વિશ્વામિત્રએ ક્રોધ કરવો પડ્યો, જો વિચારજો. અને ક્રોધથી ડરીને પછી દશરથે શું કહ્યું? વાંધો નહીં, લઈ જાઓ. પ્રતિકૂળતાનું વિસ્તારથી વર્ણન છે. અને એક વાર રામ, સમજો લગ્નનું તો બહુ વિસ્તારથી વર્ણન નથી. રામ ભગવાનના લગ્ન થયા એનો કઈ બહુ વિસ્તાર નથી, પણ જ્યાં કઈ વરદાન માગ્યું પછી તો 1 કલાકનું વર્ણન છે. લાઈવ ટેલિકાસ્ટ કહેવાય ને, શું કહેવાય? કઈ શું કહ્યું, વિશ્વામિત્ર શું કર્યું, વશિષ્ઠે શું કર્યું, રામે શું કર્યું, દશરથે શું કર્યું, પછી તો બધું શું છે? પેલું કોપ ભવન કેવું હતું, કોપ ભવનમાં કઈ કેવી હતી, ને કઈ ના વસ્ત્ર કેવા હતા, ને કઈ ના વાળ કેવા, આ બધું જ પછી કરવામાં આવ્યું. પ્રતિકૂળતા આવી ને એટલે પછી વર્ણન શું છે? વિસ્તારથી છે. રામ ભગવાન વનમાં ગયા, વનના પણ 1 દિવસનું વર્ણન છે. જો વિચાર, 1 દિવસ નહીં, જ્યાં ગયા એ દેશનું પણ વર્ણન વિસ્તારથી છે. એમાં કેવા પ્રકારના વૃક્ષો હતા, ત્યાં કેવા પ્રકારના પ્રાણીઓ હતા, કેવા પ્રકારનો ઋતુ હતી, એ વખતે ગ્રહ અને નક્ષત્ર કેવા હતા, એ વખતે કેવા પ્રકારનું વાતાવરણ હતું, આ બધું જ વર્ણન છે. જો વિચાર, સમજો. આમ પ્રતિકૂળતામાં પણ રામ, લક્ષ્મણ અને સીતા કેવી રીતે રહેતા હતા એ વર્ણન આપણને કરી બતાવે છે. એ આપણા માટે દ્રષ્ટાંત છે કે આવા પ્રતિકૂળતામાં પણ એ આનંદથી, પ્રેમથી રહેતા હતા. આપણે પણ શું કરીએ? આપણને તો અહીંયા જો કોઈ મળે નહીં ને, આપણે દેશી ભાષામાં કહો, પ્રતિકૂળતા આવે અને અહીંયા જો કોઈ હાથ પર નહીં આવે તો પેલો ભગવાન તો બેઠેલો જ છે, ભગવાન સાંભળતો નથી. અહીંયા કોઈ દોષારોપણ કરવા માટે હાથ પર નહીં આવે તો પછી પેલો ભગવાન તો શું છે? સમજો. પાંડવો 12 વર્ષ વનમાં ગયા, ત્યાંનું વર્ણન તમે સાંભળો, કેવી પરિસ્થિતિમાં રહેતા હતા. જન્મથી જ આટલા મોટા થયા ત્યાં સુધી રાજમહેલમાં રહ્યા હતા, અને પછી અચાનક જ વનમાં રહેવાનું આવે. આપણે 10 દિવસ ઋષિકેશ જવું હોય ને તોય 25 પ્રશ્ન પૂછવામાં આવે, આખી પ્રશ્નોત્તરી આવી જાય. માતાજી કેટલા વાગે જવાનું, માતાજી શું કરો? અરે ભાઈ તું આવતો ખરો પેલા. 12 વર્ષ વનમાં રહ્યા, વિચારી જોજો. અને ત્યારનું વન એટલે શું? અનુકૂળતામાં તો બધા જ ધર્મનિષ્ઠ છે. પ્રતિકૂળતામાં તમે ધર્મનો ત્યાગ ન કરો, ધર્મનું ઉલ્લંઘન ન કરો તો એ તમારી યોગ્યતા છે. આપણો તો નાની નાની વાતમાં ક્યાં આપણો રાગ કામ કરી જાય ને ક્યાં આપણો દ્વેષ કામ કરી જાય, અને કર્યા પછી આપણે એટલે બધા પોતાને સત્ય પુરવાર કરવા માટે, સાચા પુરવાર કરવા માટે પછી એટલા બધા તર્ક વિતર્ક કરીએ ને આપણે,
ક્યારે આપણે રાગ દ્વેષમાં ઘસડાઈ જઈએ ને આપણને ખબર જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે બાહ્ય વિષય રાગાદિ. આદિ એટલે પછી આ બધું જ આવી જાય, સમજો. દ્વેષ આવે, કામ આવે, ક્રોધ આવે, લોભ આવે, આ ગીતામાં આવશે. નરકસ્થ ઇદમ દ્વારમ ત્રયમેવ કામમ ક્રોધમ લોભમ ચ. આ ત્રણ શું છે? નરકના દ્વાર છે. આ યાદ રાખ. તમે એમ માનતા હશો ના ના માતાજી બધું કોઈ છટકી શકે જ નહીં. અહીંના કાયદા કાનૂન માંથી તમે છટકી શકો, ઉપરના કાયદા કાનૂન માંથી કોઈ છટકી શકે. સજન રે જૂઠ મત બોલો. ક્યાં જશો તમે? જો એટલા માટે આગળ જોઈ ગયા સત્યમેવ જયતે સત્યને લભ્ય એષ આત્મા. પ્રતિકૂળતામાં પણ તમે સત્ય બોલી શકો છો કે નહીં? પ્રતિકૂળતામાં પણ તમે ક્રોધ ન કરો, એ તમારું સામર્થ્ય છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે બાહ્ય વિષય રાગાદિ દોષ કલુષિતમ. આપણી બુદ્ધિ કેવી છે? આ રાગ આદિ દોષથી કલુષિત, મલિન થયેલી આપણી બુદ્ધિ છે. અને આપણે કરવાનું શું છે? તયોહો વશમ ન આગચ્છેત. એક જ ઉપાય છે, સમજો. તમારા મનને પ્રસન્ન રાખવું હોય તો એક જ ઉપાય છે, તમારા રાગ દ્વેષને વશમાં થવાની કોઈ આવશ્યકતા નથી. જો વિચાર, રાગ દ્વેષના વશમાં નહીં થવું હોય તો પહેલું આ કરવા જેવું છે. કોઈ પણ તમારો રાગનો વિષય તમારી સામે આવે, આ કરવા યોગ્ય છે કે નથી? ભોજન ભાવતું આવ્યું, પણ આ ભોજન કરવા યોગ્ય છે કે નથી? એનો શું થયો? યોગ્યતા અયોગ્યતા જુઓ તમે. ભલે ગમે એટલું ગમતી વસ્તુ હોય, બજારમાં ગયા, સરસ મજાનું દેખાઈ ગયું, આ લેવાનું આવશ્યક છે કે નહીં? આ બીજું યોગ્યતા જુઓ. બીજું શું જુઓ? આવશ્યકતા જુઓ. આ આવશ્યક છે તો લો, આ આવશ્યક છે તો ગ્રહણ કરો, આવશ્યક નથી તો શું કરવાનું? અપરિગ્રહ. એને શું કહેવામાં આવે? અપરિગ્રહ. ઘરમાં જુઓ ને તો એટલી નકામી વસ્તુઓ પડેલી હોય. જો એટલા માટે જ કહું, આ ભંગારવાળા આશીર્વાદ કહેવાય. આ સમજો, ભંગારવાળા કોણ છે? એ ઈશ્વરનો આશીર્વાદ છે. તમને ભંગાર નહીં લાગતો, એ તમને યાદ કરાવે. લાવો લાવો, કોથળા, ડબ્બા, બધું યાદ કરાવે. તમારા ઘરમાં ભંગાર કોને કહેવાય ને? કોણ યાદ કરાવે? આપણો ભંગારવાળો. ભંગારવાળા આપણને શું છે? અપરિગ્રહ. આવશ્યક છે તો કરીએ, આવશ્યક છે તો જમીએ, આવશ્યક છે તો બોલીએ. 10 ઇન્દ્રિયો દ્વારા જે પણ કંઈ આપણે કરીએ છીએ એ આવશ્યક છે તો જ બોલવાની જરૂર છે, આવશ્યક છે તો જોઈએ, આવશ્યક છે તો સાંભળીએ. આપણે ન જોવાનું જોતા ફરીએ, નહીં સાંભળવાનું સાંભળતા ફરીએ, અને જે ભોજન કરવા યોગ્ય નથી એ પણ શું કરતા રહીએ છીએ? કેમ? કે આપણા રાગ દ્વેષ આપણને શું કરે છે? પરતંત્ર, પરવશ બનાવે. જો સાંજે જોઈ ગયા, પ્રકૃતેર વશાત સ્વભાવ વશાત સ્વભાવસ્તુ પ્રવર્તતે. ભગવાન કે છે હું કોઈને ઉત્પન્ન કરતો જ નથી, બધા પોતાના સ્વભાવને વશમાં છે, અને સ્વભાવમાં વશમાં રહીને રાગ દ્વેષ પ્રમાણે અનેક પ્રકારના કર્મ કરતા રહે છે. અને એ કર્મના પાપ અને પુણ્ય ભોગવવા માટે હું શું કરતો રહું છું? વિસૃજામી પુનઃ પુનઃ ઇમમ ભૂતગ્રામમ અવશ્યમ. કેવા છે? અવશ્ય છે. એમનું આ ઇન્દ્રિયો પર કોઈ વશ છે જ નહીં. સ્વભાવ વશાત. અને એટલે શંકરાચાર્યજી કહે છે જ્યાં સુધી આ રાગ જો આદિ એટલે બધું જ આવી જાય. સમજો, બોલવાનું આવી જાય ને ભોજન આવી જાય, બધું જ અંદર આવી જાય. રાગ આદિ
દોષ કલુષિતમ, જો આ રાગાદિ દોષથી આપણું ચિત્ત કલુષિત છે, મલિન છે, તો પછી કેવાનું? અપ્રસન્નમ અશુદ્ધમ. તમારું મન કેવું છે? અપ્રસન્ન. જો એટલા માટે હું કહું, જ્યારે જ્યારે મનમાં દુઃખનો અનુભવ થાય ને તો સમજી લેજો ક્યાંક અસ્વીકાર છે, આગ્રહ છે, રાગ અને દ્વેષ છે. બહાર કોઈ તમને દુઃખી કરનાર નથી. ભુજમાં ભૂકંપ આવ્યો, તમે દુઃખી થયા? મદ્રાસમાં સુનામી આવ્યું, દુઃખી થયા? કેમ? કે આપણા રાગ દ્વેષનો વિષય ત્યાં નથી, આપણા કોઈ સંબંધિત ત્યાં નથી, આપણા મામા કાકા ત્યાં નથી, આપણા કોઈ મામા કાકા ત્યાં હોય તો શું થઈ જઈએ? તો એનો અર્થ શું થાય? ભૂકંપ તમને દુઃખી કરે છે કે મામા કાકા એટલે કે સંબંધ તમને દુઃખી કરે? રોજ પેપરમાં કઈ કેટલાય એક્સિડન્ટ વાંચીએ, દુઃખી થઈએ. કેટલાય લોકો મરી જાય, દુઃખી થઈ ગયા. કેમ? કે આપણા સગા અને વાલા છે જ નહીં. કોણ તમને? અહંતા મમતા ઇતિ સંસાર. આ હું અને આ મારું, આ જ તમને દુઃખી કરે છે. જ્યાં હું અને મારું નહીં હોય તો ગમે એવી પ્રતિકૂળતા આવે, તમે દુઃખી થતા નથી. સુરતમાં 5 દિવસ પૂર આવ્યું, દુઃખી થઈ ગયા. કેમ? ગુજરાતીમાં સીધા શબ્દમાં આપણને હું લાગે વળગે લાગતું જ નથી, વળગતું જ નથી. જ્યાં આપણા રાગ દ્વેષ છે, જ્યાં સંબંધ છે, જ્યાં પ્રેમ છે, બધી વસ્તુ શું કરે? દુઃખી કરે. અને એ તમારા મનને શું કરે? અપ્રસન્નમ અશુદ્ધમ સન ન અવબોધયતી. આમ જયારે તમારું મન પ્રસન્ન નથી, તમારું મન શુદ્ધ નથી, તો પછી એ બુદ્ધિમાં શું છે? આ જ્ઞાન થતું નથી. દોષારોપણ બહાર કરવાની કોઈ જરૂર નથી. આ પેલો આવો છે ને પેલો આમ કરો, એ ચર્ચા જ નહીં કરવાની. જો સમજ, પણ આપણે એ ચર્ચા કરવામાં મજા આવે. જો સમજ, એનો અર્થ શું થયો? આપણી બુદ્ધિ તો કલુષિત છે, પણ બીજાની સાથે ચર્ચા કરી બીજાની બુદ્ધિને આપણે શું કરવા માંગીએ છીએ? કલુષિત જ કરીએ. અન્યના દોષનું ચિંતન કરીને તમારી બુદ્ધિ તો તમે દોષયુક્ત કરી જ છે, પણ બીજાની બુદ્ધિને પણ શું કરવા માંગો? દોષયુક્ત કરવા માંગો. સમજ? બીજાના દોષને પ્રગટ કરવાની કોઈ જરૂર જ નથી. અન્ય દોષ પ્રકટીકરણમ પૈશુનમ કહેવાય. જો આવશે આપણે 16મા અધ્યાય. આ બધી અસુર સંપત્તિ કહેવાય. એક વાર ચર્ચા થઈ ગઈ પછી એને બીજી વાર ચર્ચા કરવાની જરૂર નથી આપણને. પણ આપણે શું કરતા રહીએ? એનું એક ગુટિયા જ કરીએ. આદત પડી જાય. અને એમાં પણ દોષનું ચિંતન કરવામાં વધારે આદત પડે. જો આ વિચાર, તમે કોઈના ગુણનું ચિંતન વધારે કરો છો કે દોષનું ચિંતન વધારે કરો છો? એટલા માટે જ આ પુરાણ ને ઇતિહાસ ને ભાગવત છે. કેમ? કે દોષનું ચિંતન કરવા કરતા એ પરમાત્માનું ચિંતન કરો, પરમાત્માની લીલાનું ચિંતન કરો, પરમાત્માના રૂપનું ચિંતન કરો. આ કથા કામની જ છે. કે આ બધા દોષનું ચિંતન, સંસારનું ચિંતન કરવાને બદલે એ ભગવાનનું ચિંતન તો કરીએ. એટલો વખત 3 કલાક તો એ કોને થયો? એ ભગવાનનું ચિંતન તો એને કર્યું 3 કલાક. તમે ઘરમાં બેસીને ગપ્પા મારો ને એ જઈને કથામાં બેઠો, એનો શું થયો? ભલે એને મોક્ષની ઈચ્છા નથી, પણ 3 કલાક તો એને શામાં કાઢ્યા? ભગવાનના ચિંતનમાં. જો સમજો, આમાં થોડું ભેગું કરીએ ને, જન્મો જન્મના આવા થોડા પુણ્ય ભેગા થાય ને તો જ પછી આપણી બુદ્ધિમાં શું થાય? આ મોક્ષની ઈચ્છા થાય. એટલે જ ગીતામાં ભગવાન શું કહે છે? અનેક જન્મ સંસિદ્ધ. આ એક જન્મ નથી. જન્મ જન્મમાં આ પ્રકારથી આપણે ઈશ્વર ચિંતન કરતા આવ્યા, તત્વ ચિંતન કરતા આવ્યા, તો પછી આ જન્મમાં આપણે શાસ્ત્ર શ્રવણ કરીએ અને શાસ્ત્ર શ્રવણ દ્વારા એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન આપણે કરીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે ન અવબોધ બોધયતી. આમ આ બુદ્ધિ જે છે એટલી બધી બહિર્મુખ છે, એટલી બધી બાહ્ય વિષયોમાં અટવાયેલી છે કે એની જ અંદર
જો શંકરાચાર્ય બહુ સરસ આ વાક્ય લખે, નિત્યમ સન્નિહિતમ અપી. આ આત્મતત્વ તો કેવું છે, તમે પોતે જ છો. દૂરાત સુદૂરે તદ અંતિકે છે, સૌથી સમીપ વસ્તુ જે છે જે તમે પોતે આત્મા જ છે. અને છતાં પણ બુદ્ધિ શું છે, એને જાણી શકતી જ નથી. ખરેખર તો એને સમર્થ છે. જો સમજો, શંકરાચાર્ય પહેલા જ કહી ગયા, આત્મા અવબોધન સમર્થમ અપી. બુદ્ધિમાં આત્મજ્ઞાન મેળવવાનું સામર્થ્ય હોવા છતાં પણ એક. અને આત્મા જે છે એ પોતે જ છે, બુદ્ધિનું અધિષ્ઠાન જ આત્મા છે. અને છતાં પણ શું થઈ રહ્યું છે, રાગાદિ દોષ કલુષિતમ. રાગાદિ દ્વેષ આપણને એવા ચક્કરે પડે છે. તમને જે ચક્કરે ચડાવે છે ને, એ બીજું કોઈ નથી, તમારા રાગ દ્વેષ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે, નિત્યમ સન્નિહિતમ અપી આત્મતત્વમ. આ આત્મતત્વ કેવું છે, અત્યંત નજીક હોવા છતાં પણ મલ અવનદ્ધમ ઇવ આદર્શમ. આદર્શ એટલે અરીસો, અવનદ્ધમ એટલે ઢંકાયેલો, મલ એટલે અશુદ્ધિ. જેમ પેલો આદર્શ એટલે કે અરીસો જે છે એ શું થઈ જાય, ધૂળથી જો ઢંકાઈ ગયો હોય તો એમાં પ્રતિબિંબ દેખાતું નથી. જો આ ગીતામાં જોઈ ગયા કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કેમ નથી થતું. યથા દર્શેન મલેન યથા ધૂમેન અગ્નિઃ યથા ઉલ્બેન. આ ગર્ભ જે છે, 3 દ્રષ્ટાંત ભગવાન આપે છે. આવરણ માટે શું છે, ભગવાન 3 દ્રષ્ટાંત. ધૂમેન અગ્નિઃ, પેલો અગ્નિ છે, અગ્નિ યજ્ઞ કુંડમાં અગ્નિ છે, પણ પેલો ધુમાડો એટલો બધો હોય કે પેલો અંદર રહેલો અગ્નિ આપણને દેખાતો નથી. આપણને એમ લાગે છે કે આ ધૂળ છે, ખરેખર ત્યાં અરીસો છે. યથા મલેન આદર્શ. પણ દર્પણ અરીસો જે છે એ ધૂળથી ઢંકાઈ ગયો. યથા ઉલ્બેન ગર્ભ. પેલો ગર્ભ છે પેટમાં, પણ પેલા શું થયો, ઢંકાઈ ગયો. તથા તેનેદમ આવૃતમ જ્ઞાનમ. એ જ રીતે અર્જુન, આ જ્ઞાન પણ શું થઈ ગયું છે, ઢંકાઈ ગયું. ભગવાન 3 દ્રષ્ટાંત આપે છે. અહીંયા શંકરાચાર્ય એક જ દ્રષ્ટાંત આપે છે. આ સમજો કેમ 3 દ્રષ્ટાંત. અગ્નિ જયારે ધુમાડાથી ઢંકાઈ ગયો હોય તો પ્રયત્ન કેટલો કરવો પડે. જરાક આમ પંખો મારો ને એટલે શું થઈ જાય, પેલો પ્રજ્વલિત થઈ જાય. એટલે અલ્પ પ્રયત્ન છે, પ્રયત્ન વિશેષ નથી. એટલે સાત્વિક કહેવાય. સાત્વિક ગુણ પણ છેવટે શું છે, દોષ જ છે. નિર્ગુણ પરમાત્માની દ્રષ્ટિએ વિચારીએ તો સત્વ ગુણ પણ શું છે, દોષ જ છે. પણ એની નિવૃત્તિમાં બહુ વાર નહીં લાગે. જેમ પેલો ધુમાડો માટે શું કરે, ઘણી વાર આમાં હાથ ફેરવીએ ને તોય ધુમાડો શું થઈ જાય, દૂર થઈ જાય. યથા દર્શેન આદર્શ મલેન. અરીસો જે હોય એના પર ધૂળ લાગી હોય, પેલું ઝાપટી કાઢીએ એટલે શું થઈ જાય, મોટે ભાગે ધૂળ નીકળી જાય. જો અરીસો સાફ કરતા આવડવું જોઈએ, નહીં તો પાછું અરીસો કેવો કરી નાખીએ હોય ને એના કરતા ખરાબ થઈ જાય. પેલો એને એમ થાય બહુ ધૂળ છે, લાવ પેલો ભીનો કટકો લઈને શું કરે, શું થઈ જાય, ચોખ્ખો થાય. વિશેષ પ્રયત્ન એને શું કહેવામાં આવે, ફક્ત તમે આમ ઝાટકી નાખો તો કણ નીકળી જાય, પણ પછી બધું નીકળે નહીં. એટલે વિશેષ પ્રયત્ન જ્યાં માંગી લે છે રજોગુણ કહેવામાં આવે. વિશેષ પ્રયત્ન કરીએ તો રજોગુણની પણ શું થઈ શકે, નિવૃત્તિ થઈ શકે. યથા ઉલ્બેન ગર્ભ. પેલો ગર્ભ જે છે, ઓર કહીએ આપણે ગુજરાતીમાં, એનાથી એ ઢંકાયેલો. પણ
પણ એને માટે પ્રયત્ન કરવાનો. ગર્ભ માટે કાળમાં રાહ જોવી પડે. આ સમજો. 9 મહિના છે તો શું કરવાનું? ગમે એટલા ઊંચા નીચા થાવ, 9 મહિના સુધી શું છે એમાં તામસિક ગુણ જે છે ને એનો સમય લે. તામસિક જેટલા રાગ દ્વેષ છે, તામસિક જેટલા ગુણ જે આપણામાં પડેલા છે, સત્વ, પ્રકાશ અને જ્ઞાન કહેવાય. સુખ અને જ્ઞાન એ સત્વ છે. પ્રવૃત્તિ જે છે, મહત્વાકાંક્ષા છે, આ બધું રજસ છે. આળસ, નિદ્રા, પ્રમાદ. તમો ગુણ શું છે? આળસ, નિદ્રા, પ્રમાદ. આમ અનેક પ્રકારની મલિનતા આપણામાં પડી છે. અને સર્વ પ્રાણીના જ્ઞાનમ, સર્વ પ્રાણીઓને આ પ્રકારની બુદ્ધિ તો મળેલી જ છે, પણ એ આત્મા કેવો થઈ ગયો? જાણે કે ઢંકાઈ ગયો. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. અને એટલે શંકરાચાર્યજી કહે છે નિત્યમ સન્નિહિતમ અપી આત્મતત્વમ મલ અવનદ્ધમ ઇવ આદર્શમ. જેવી રીતે પેલો અરીસો જે છે એ મલથી ઢંકાઈ જાય, એમ આ આત્મતત્વ કેવો છે? સન્નિહિતમ, નિત્ય ચૈતન્ય સ્વરૂપ છે. ગઈકાલે જોઈ જાય એમ સતત અભિવ્યક્ત થઈ જ રહ્યો છે આત્મતત્વ. તો બુદ્ધિની વૃત્તિ રૂપે પણ અભિવ્યક્ત થાય છે, સૂર્ય ચંદ્ર સ્વરૂપે પણ એ પરમાત્મા શું થઈ રહ્યા છે? અભિવ્યક્ત થઈ જ રહ્યા છે. શન્નો મિત્ર સંવરુણઃ શન્નો ભવત્વર્યમા. મિત્ર એટલે સૂર્ય. સૂર્ય રૂપે, વાયુ રૂપે, ચંદ્ર રૂપે, ઇન્દ્ર રૂપે, અગ્નિ રૂપે પરમાત્મા શું થાય છે? અભિવ્યક્ત થાય. તમેવ પ્રત્યક્ષમ બ્રહ્મ. વાયુને શું કહેવામાં આવે? ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્મ. વાયુ કોણ છે? પ્રત્યક્ષ બ્રહ્મ છે. પણ એ પ્રત્યક્ષ બ્રહ્મ આપણને દેખાય ને. સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે અત્યંત સમીપ ને એ તમે પોતે જ છો. તમે પોતે જ છો, પોતાને જ શોધી રહ્યા છો, અને છતાં પોતાને પ્રાપ્ત કરી શકતા નથી. એટલું જ નહીં, ફક્ત મલ જ નહીં. જો સમજો, શંકરાચાર્ય બીજું દ્રષ્ટાંત આપે છે. વિલુલિતમ ઇવ સલીલમ. સલીલ એટલે પાણી. આ પાણીના અનેક શબ્દ છે. નીર, વારી, આપહ, જળ. એક શબ્દ કયો છે? સલીલ. તો કે પાણી જે છે એ પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય. જેમ અરીસામાં પ્રતિબિંબ દેખાય એમ પાણીમાં પણ શું થઈ શકે? પ્રતિબિંબ દેખાઈ શકે. વિલોલિતમ. પણ જો એ ચંચળ હોય તો પાણીની ચંચળતાને કારણે શું થવાનું? પેલું સૂર્ય દેખાય, પણ કેવો સૂર્ય દેખાય? તૂટેલો સૂર્ય દેખાય, અસ્પષ્ટ સૂર્ય દેખાય. જો તિથલ કિનારે જઈએ ને, સૂર્યાસ્ત થતો હોય પણ પેલા દરિયાના મોજા ઉછળતા હોય એટલે સૂર્ય કેવો દેખાય? અસ્પષ્ટ થઈ જાય. એનો અર્થ શું થયો? બુદ્ધિમાં બે દોષ છે. જો આ સમજ બરાબર. એક મલિનતા છે અને બીજી ચંચળતા છે. એનો અર્થ શું થયો? બ્રહ્મ જ્ઞાન મેળવવું હોય તો આ બે વસ્તુ કરવી પડે. ચિત્ત શુદ્ધિ, ચિત્ત નૈશ્ચલ્યમ. ચિત્ત શુદ્ધિ જરૂરી છે, કારણ કે ચિત્તમાં મલિનતા રહેલી છે. ચિત્ત ચંચળ છે અને શું કરવાની જરૂર છે? નિશ્ચળ કરવાની. ચિત્ત નૈશ્ચલ્યમ, શાંત કરવાની જરૂર છે. પાણીમાં આપણે સૂર્યના દર્શન કરવા હોય તો પાણી મલિન પણ નહીં હોવું જોઈએ અને પાણી ચંચળ પણ નહીં હોવું. એમાં આપણી બુદ્ધિ પણ શું છે? શુદ્ધ પણ હોવી જોઈએ, નિશ્ચળ પણ હોવી જોઈએ. એટલા માટે શાસ્ત્રમાં એવું કહેવાય, આત્મજ્ઞાનમાં 3 વિઘ્ન છે. જો આ સમજો. આવરણ, મલ, વિક્ષેપ. આત્મજ્ઞાનમાં 3 જ વિઘ્ન છે. આવરણ, મલ, વિક્ષેપ. આવરણ અજ્ઞાન છે જે જ્ઞાન દ્વારા નિવૃત્ત થાય, પણ પહેલા જ્ઞાન નથી. વિક્ષેપ
ધ્યાન દ્વારા, જપ દ્વારા, પૂજા દ્વારા, પારાયણ દ્વારા શું કરવાનું છે? વિક્ષેપની નિવૃત્તિ કરવાની. મનને એકાગ્ર કરવું પડે. વિક્ષેપની નિવૃત્તિ માટે શું કરવાનું? મનને આપણે એકાગ્ર કરીએ, જપ કરીએ, તપ કરીએ, પારાયણ કરીએ, પૂજા કરીએ, ધ્યાન કરીએ. આ બધાથી શું થાય? મન આપણું નિશ્ચળ, એકાગ્ર થાય. જો એટલે જ યોગ દર્શનમાં શું કહેવામાં? તત્ર એકાગ્રમ ધ્યાનમ. એ આત્મ તત્વ જે છે, પુરુષ તત્વ જે છે, એમાં આપણા મનને એકાગ્ર કરીએ અને શું કહેવામાં આવે? ધ્યાન કહેવામાં આવે. મળની શુદ્ધિ એક જ રીતે થાય, કર્મયોગ દ્વારા. જો આ સમજો, યોગિન કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે કાયેન મનસા બુદ્ધ્યા કેવલ ઇન્દ્રિયૈરપી. 5મા અધ્યાયમાં ભગવાન શું કહે છે? કાયાથી, મનથી, ઇન્દ્રિયથી, બુદ્ધિથી આ યોગીઓ કર્મ કરતા જ રહે છે. પણ શાના માટે કર્મ કરે? ભોગ માટે. યોગિન કર્મ કુર્વંતી. આ યોગીઓ કર્મ કરે છે શાના માટે? આત્મશુદ્ધયે. કર્મયોગ દ્વારા અંતઃકરણ શુદ્ધિ થાય. અને કર્મયોગની વ્યાખ્યા બે, જો આ સમજો. યોગ કર્મસુ કૌશલમ સમત્વમ યોગ ઉચ્યતે. યોગ કર્મસુ કૌશલમ નો અર્થ શું થાય? કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ, કર્મફળમાં પ્રસાદ બુદ્ધિ. જેટલી ઈશ્વરાર્પણ બુદ્ધિ હશે, જેટલી પ્રસાદ બુદ્ધિ હશે, એટલું જ આપણું મન પણ શું થવાનું? શુદ્ધ થવાનું. અને એકવાર ચિત્ત શુદ્ધિ છે, ચિત્ત નૈશ્ચલ્ય છે, તો પછી શાસ્ત્ર શ્રવણ દ્વારા આ બુદ્ધિમાં શું થઈ શકે? બ્રહ્મ જ્ઞાન થઈ શકે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે, આ પ્રકારથી જેમ પાણી ચંચળ હોય તો એમાં પ્રતિબિંબ દેખાય નહીં, જેવી રીતે અરીસો મલિન હોય તો એમાં પ્રતિબિંબ દેખાય નહીં, એ જ રીતે આ જ્ઞાન માટેનું સાધન બુદ્ધિ તો છે. જો ગીતામાં ભગવાન કહે છે અતિન્દ્રિયમ બુદ્ધિગ્રાહ્યમ. આ આત્મતત્વ કેવું છે? બુદ્ધિ દ્વારા આપણે ગ્રહણ કરી શકીએ એમ છે. પણ કઈ બુદ્ધિ દ્વારા ગ્રહણ કરી શકીએ? જે શુદ્ધ છે અને નિશ્ચલ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે તદ યદા ઇન્દ્રિય વિષય સંસર્ગ જનિત રાગાદિ મલ કાલુષ્ય અપનયનાદ આદર્શ સલીલાદિવત પ્રસાદિતમ સ્વચ્છમ શાંતમ. આવતીકાલે આપણે આવતીકાલ છે જ નહીં આપણે. મન આપણું કેવું બને? શંકરાચાર્યજી કહે છે આ રાગાદિ દોષથી રહિત થઈ જાય. અને એકવાર રાગાદિ દોષથી રહિત થઈ ગયું તો એ મન કેવું હોય? જે શંકરાચાર્યજી કેટલા સરસ શબ્દ વાપરે છે. પ્રસાદિતમ સ્વચ્છમ શાંતમ. પ્રસાદિતમ એટલે જો મન પ્રસન્ન છે, મન તમારું કેવું છે? સ્વચ્છ છે. તો એ કેવું છે? શાંતમ. પ્રસન્નતા, શાંતિ, આ બધું શું છે? સાથે જ ચાલે. શુદ્ધિ કહીએ, પ્રસન્નતા કહીએ, શાંતિ કહીએ, આ બધી વસ્તુ કેવી છે? સાથે જ ચાલે. મારું મન શુદ્ધ છે પણ શાંત નથી, શાંત છે પણ શુદ્ધ નથી. આ શક્ય છે? શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી જ્યારે મન શુદ્ધ થઈ જાય, શાંત થઈ જાય, પ્રસન્ન થઈ જાય, ત્યારે શું થાય છે? જ્ઞાનસ્ય પ્રસાદમ જ્ઞાન પ્રસાદેન. આ આત્મતત્વની પ્રાપ્તિ કોનાથી થાય છે? તમારી બુદ્ધિ જો પ્રસન્ન, જો આ ગીતામાં ભગવાન કહે છે પ્રસન્ન ચેતસ આસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતિ. જેનું ચિત્ત પ્રસન્ન છે એની બુદ્ધિ આત્મતત્વમાં તત્કાળ જ પ્રતિષ્ઠિત થઈ જાય છે. આમ શ્રુતિ માતા આપણને કહી રહી છે કે આ બીજા કોઈ ઉપાય કામ કરી શકે એમ નથી. તમારી બુદ્ધિની પ્રસન્નતા, તમારી બુદ્ધિની નિશ્ચળતા જ્યારે તમને પ્રાપ્ત થશે ત્યારે જ્ઞાન અવશ્ય થશે. આગળ આપણે જુલાઈમાં પાછા મળીશું, ત્યારે આગળ ચાલીશું. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ.
શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.